વંદે માતરમ. કમ્પોઝિશન વિભાગમાં કોમ્પ્રિહેન્શનના 2 પોએમના પેરેગ્રાફ એ સમજ્યા બાદ અત્યારે તમે એનું પાર્ટ 2 એ જોઈ રહ્યા છો, જેની અંદર આપણને 6 પેરેગ્રાફ આપવામાં આવેલા છે, જેમાંથી 3 પેરેગ્રાફના સોલ્યુશન આપણે અહીંયા કરવાના છે. 3 પેરેગ્રાફ જે જાતે સોલ્યુશન માટે એ આપણે અહીંથી હોમવર્કમાં આપવાના છે. પ્રશ્ન નંબર 2ની સૂચના તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો, જેમાં લખાયેલું છે રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પરિચ્છેદ વાંચી પ્રશ્નોના ઉત્તર લખો. સૌથી પહેલો પેરેગ્રાફ આપણે સમજીએ. ધ કિંગડમ ઓફ વિજયનગર વોઝ વન્સ ટ્રબલ્ડ વિથ રેટ્સ. વિજયનગર રાજ્યના લોકો એમને રેટ એટલે કે ઉંદરોથી એક વખત મુસીબતનો એ સામનો કરવો પડ્યો. ધ કિંગ કૃષ્ણદેવરાય ડિસાઇડેડ ધેટ એવરી હાઉસ શુડ હેવ અ કેટ. અને આ ઉંદરોથી છુટકારો મેળવવા માટે રાજ્યના રાજા કે જે કૃષ્ણદેવરાય હતા, એમણે એવું નક્કી કર્યું કે દરેક ઘરમાં એક બિલાડી એ હોય કે જેથી કરી અને ઉંદરોના આ ત્રાસ ઉપર એ કાબુ નિયંત્રણ મેળવી શકાય. એન્ડ ટુ ફીડ ધ કેટ્સ વિથ મિલ્ક હી ઓર્ડર્ડ ધેટ અ કાવ ટુ બી ગિવન ટુ ઈચ હાઉસ. અને આ બિલાડીને દૂધ આપવા માટે થઈ અને દરેક ઘરમાં એક ગાય આપવાનો પણ એમણે એ નક્કી કર્યું. તેનાલીરામન થોટ ધેટ ધ હોલ આઈડિયા વોઝ સ્ટુપિડ. તેનાલીરામનને જ્યારે આ વાતનો ખ્યાલ આવ્યો ત્યારે એમણે વિચાર્યું કે આ સમગ્ર જે વિચાર રાજા દ્વારા એ કરવામાં આવેલો છે, એ સમગ્ર વિચાર એ મૂર્ખતાથી એ ભરેલો છે. એન્ડ થોટ ઓફ અ પ્લાન ટુ ટીચ ધ લેસન અ કિંગ. અને એમણે નક્કી કર્યું કે રાજાને એક પાઠ ભણાવવો. ઓન ધ વેરી ફર્સ્ટ ડે હી ગેવ હિઝ કેટ બોઇલિંગ હોટ મિલ્ક ઇન અ બાઉલ. અને એટલા માટે સૌથી પહેલા જ દિવસે જ્યારે એમની બિલાડીને દૂધ પાવા માટે એ આપવામાં આવ્યું, તો એમણે ઉકળતું દૂધ ગરમા ગરમ એક વાટકાની અંદર એ બિલાડીને પીવા માટે થઈ અને આપ્યું. ધ પુઅર એનિમલ બન્ટ ઇટ્સ માઉથ એન્ડ રેન અવે. બિચાકરું ગરીબડું આ પ્રાણી એ જેવું દૂધ પીવા માટે ગયું કે તેનું મોઢું જે છે એ દાઝી ગયું. આપેલા પેરેગ્રાફના આધારે હવે જે આપણને 5 પ્રશ્નો પૂછવામાં આવેલા છે, આપણે આ 5 પ્રશ્નોને એ સમજીએ. તો સૌથી પહેલો છે, હુ વોઝ ધ કિંગ ઓફ વિજયનગર. વિજયનગરના રાજા કોણ હતા? તો આપણે જવાબ લખશું કિંગ કૃષ્ણદેવરાય. કિંગ કૃષ્ણદેવરાય વોઝ ધ કિંગ ઓફ વિજયનગર. વોઝ ધ કિંગ ઓફ વિજયનગર. જવાબ તમારી સામે લખેલો જ છે. પ્રશ્ન નંબર 2 છે, વોટ ડીડ ધ કિંગ ડિસાઇડ. રાજાએ શું નક્કી કર્યું? તો આપણો જવાબ બનશે ધ કિંગ ડિસાઇડેડ. ધ કિંગ ડિસાઇડેડ that every house should have a cat. Should have a cat. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, પેજ ફેરવશું એટલે આપણે સામે પ્રશ્ન નંબર 3 જે છે એ આવશે. પ્રશ્ન નંબર 3 છે, who thought the king's plan was stupid. કોણે એવું વિચાર્યું કે રાજાનો પ્લાન એ મૂર્ખતાથી ભરેલો છે? તો તેનાલીરામન આપણો જવાબ આવશે. આપણે આખા વાક્ય સ્વરૂપે એ જવાબ લખવાનો છે, માત્ર શબ્દમાં એ જવાબ નથી લખવાનો. તો જવાબ છે તેનાલીરામન થોટ. તેનાલીરામન થોટ the king's plan was stupid. Was stupid. પ્રશ્ન નંબર 4 છે,
વોટ ડીડ તેનાલીરામન ગીવ ટુ ધ કેટ? બિલાડીને રામને શું આપ્યું? તો જવાબ બનશે તેનાલીરામન ગેવ બોઇલિંગ હોટ મિલ્ક ટુ ધ કેટ. પાંચમામાં ટ્રુ કે ફોલ્સ આપણે લખવાનું છે, બરાબર, કે જે મેં અહીંયા લખેલું નથી. વાક્ય વાંચી અને પેરેગ્રાફના આધારે વાક્ય ટ્રુ છે તો ટ્રુ લખવાનું છે, ફોલ્સ છે તો ફોલ્સ લખવાનું છે, બરાબર. ત્યાર પછી પેરેગ્રાફ નંબર 2 ઉપર આપણે આગળ વધીએ. પીપલ વર્શિપ કિંગ મહાબલી બીકોઝ હી વોઝ વેરી જસ્ટ, કાઇન્ડ એન્ડ પોપ્યુલર કિંગ. લોકો રાજા મહાબલીની પૂજા કરતા હતા. વર્શિપ શબ્દનો અર્થ અહીંયા પૂજા કરવી, બરાબર, પૂજા કરે છે. કારણ કે હી વોઝ વેરી જસ્ટ, તેઓ ખૂબ ન્યાયી રાજા હતા. કાઇન્ડ, દયાળુ રાજા હતા. એન્ડ પોપ્યુલર કિંગ, અને બહુ લોકપ્રિય એ રાજા હતા. પીપલ વેર હેપી, એના રાજ્યમાં લોકો એકદમ ખુશ થઈને, આનંદિત થઈ અને રહેતા હતા. They loved and worshipped him like God. ખૂબ લોકપ્રિય હતા, લોકો એને પ્રેમ કરતા હતા. માટે એના રાજ્યના જે લોકો હતા એ એને પ્રેમ કરતા હતા, એમની પૂજા કરતા હતા, જેવી રીતે ઈશ્વરની પૂજા કરવામાં આવે એવી રીતે. The gods did not like this. ઈશ્વરને આ વસ્તુ એ પસંદ ન આવી કે એક વ્યક્તિની પૂજા ઈશ્વરની જેમ થાય. They took away his kingdom. અને એટલા માટે ઈશ્વરે રાજાનું રાજ્ય જે છે એ છીનવી લીધું. And removed him from there. અને એમને ત્યાંથી હાંકી કાઢ્યા, એમને ત્યાંથી દૂર કરી દીધા. But the king loved his people very much. પણ રાજા મહાબલી જે છે એ એમના લોકોને ખૂબ જ પ્રેમ કરતા હતા. He said to the gods. અને એટલા માટે રાજાએ ઈશ્વરને વિનંતી કરી, કીધું, શું કીધું? પ્લીઝ અલાઉ મી ટુ સી માય પીપલ, કે મહેરબાની કરી અને મને મારા લોકોને મળવાની પરવાનગી આપો, રજા આપો. ધ ગોડ્સ ગ્રાન્ટેડ હિઝ વિશ. ઈશ્વરે એમની આ ઈચ્છા જે છે એને ગ્રાહ્ય રાખી, માન્ય રાખી. સો કિંગ મહાબલી વિઝિટ્સ હિઝ પીપલ વન્સ ઇન અ યર. અને ત્યારથી રાજા મહાબલી જે છે એ વર્ષમાં એક વખત એમના લોકોની સંભાળ લેવા એ આવે છે. પીપલ સેલિબ્રેટ ધીસ વિઝિટ એઝ ઓણમ. અને આ જે મુલાકાત છે એ મુલાકાતને લોકો ઓણમ તરીકે ઉજવે છે. આપેલા પેરેગ્રાફના આધારે આપણને જે ક્વેશ્ચન આન્સર પૂછવામાં આવેલા છે, આપણે ક્વેશ્ચન આન્સરને એ સોલ્વ કરીએ. તો સૌથી પહેલો, વોટ ડીડ ધ ગોડ્સ નોટ લાઇક? આપણો જવાબ બનશે ધ ગોડ્સ ડીડ નોટ લાઇક. ધ ગોડ્સ ડીડ નોટ લાઇક. પીપલ loved and worshipped King Mahabali like God. King Mahabali like God. પ્રશ્ન નંબર 2 છે, what did the gods do? તો આપણો જવાબ બનશે the gods took away. The gods took away his kingdom and removed him from there. ત્યારબાદ ત્રીજો કે જે બે ખાલી જગ્યા માટે આપણને પૂછાયેલું છે, કે જેમાં 3 ખાલી જગ્યાઓના જવાબ આપણે લખવાના છે. કિંગ મહાબલી વોઝ, પહેલી ખાલી જગ્યામાં જસ્ટ, ન્યાયપ્રિય, બરાબર, જે ન્યાય કરે છે એવા. બીજી ખાલી જગ્યામાં કાઇન્ડ, દયાળુ, બીજા પ્રત્યે જે દયા દર્શાવે છે એવા.
એન્ડ ત્રીજી ખાલી જગ્યાની અંદર આપણે લખશું પોપ્યુલર. ત્યારબાદ ચોથો પ્રશ્ન જે છે એ આપણને સમાનાર્થી શબ્દ એ પૂછાયેલો છે. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ અલાઉડ? પેરેગ્રાફમાં આપણને કયો શબ્દ અલાઉડ ના સમાનાર્થી તરીકે એ વાપરવામાં આવેલો છે? તો આપણો જવાબ ત્યાં બી બને છે. આપણે વાક્ય સ્વરૂપે એ જવાબ લખવાનો છે. અલાઉડ મીન્સ ગ્રાન્ટેડ. અલાઉડ મીન્સ ગ્રાન્ટેડ. ત્યારબાદ પાંચમું છે પીપલ સેલિબ્રેટ ધ કિંગ્સ વિઝિટ. પીપલ સેલિબ્રેટ ધ કિંગ્સ વિઝિટ એઝ, તો ખાલી જગ્યામાં જવાબ આવશે ઓનમ. ખાલી જગ્યામાં જવાબ આવશે ઓનમ. ત્યારબાદ પેરેગ્રાફ નંબર 3 આપણે સમજીએ તો મહાત્મા ગાંધીજીના બાળપણનો એક પ્રસંગ અહીં આપણને રજૂ કરાયો છે. મોહન વોઝ અ સ્ટુડન્ટ ઇન રાજકોટ. રાજકોટમાં મોહન એક વિદ્યાર્થી તરીકે એ ભણતો હતો, અભ્યાસ કરતો હતો. હી ડીડ નોટ ઓલવેઝ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. બહુ હોશિયાર નહીં કે દર વર્ષે પોતાના ક્લાસમાં પ્રથમ જ નંબર આવે, એવું ન હતું. બટ હી વોઝ ઓલવેઝ ઓનેસ્ટ. પણ તે હંમેશા એ પ્રામાણિકતાથી એ પોતે રહેતો હતો, હંમેશા પ્રામાણિક એ પોતે હતો. વન્સ ધ સ્કૂલ હેડ ઇટ્સ એન્યુઅલ ઇન્સ્પેક્શન. એવામાં એક વખત એવું બને છે કે એમની શાળામાં વાર્ષિક જે તપાસણીનો કાર્યક્રમ હોય છે, ઇન્સ્પેક્શનનો, એ વાર્ષિક તપાસ આવે છે, એન્યુઅલ ઇન્સ્પેક્શન. ધ ઇન્સ્પેક્ટર વેન્ટ રાઉન્ડ ઓલ ધ ક્લાસીસ. જે તપાસ કરતા તરીકે અધિકારી આવ્યા હતા એ એક પછી એક દરેક વર્ગની એ વિઝિટ કરતા હતા, મુલાકાત લેતા હતા, વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછતા હતા. હી ઓલ્સો વેન્ટ ટુ ક્લાસ 5. ધોરણ 5નો જે ક્લાસ હતો, વર્ગ હતો, એમાં પણ એ ગયા. મોહન વોઝ અ સ્ટુડન્ટ ઇન ધેટ ક્લાસ. અને આ ક્લાસની અંદર મોહન એ વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતો હતો. ઇટ વોઝ ઇંગ્લિશ ક્લાસ. અને એ સમયે અંગ્રેજીનો એ પીરિયડ એ ક્લાસમાં શરૂ હતો. ધ ઇન્સ્પેક્ટર ગેવ અ સ્પેલિંગ ટેસ્ટ. જે તપાસ કરતા અધિકારી આવ્યા હતા એમણે એક સ્પેલિંગ ટેસ્ટ એ આપી. હી ડિક્ટેક્ટેડ 10 વર્ડ્સ. એમણે 10 શબ્દો વિદ્યાર્થીઓને સ્પેલિંગ, એનો ઉચ્ચાર અને એનો અર્થ એ લખવા માટે કહ્યા. 1 વર્ડ વોઝ કેટલ. અને એમાંનો એક શબ્દ છે એ કેટલ હતો. મોહન ડીડ નોટ નો ધ સ્પેલિંગ ઓફ ધીઝ વર્ડ. મોહનને આ શબ્દ છે એનો સ્પેલિંગ કેવી રીતે લખાય એ નહોતી ખબર, એ નહોતું આવડતું. હી રોટ અ રોંગ સ્પેલિંગ. મોહન એ વખતે ખોટો સ્પેલિંગ એ લખે છે. ધ ટીચર સો ધ રોંગ સ્પેલિંગ ઇન મોહન્સ સ્લેટ. પાટીમાં, સ્લેટ શબ્દનો અર્થ અહીંયા પાટી. મોહનની પાટીમાં શિક્ષકે ખોટો લખાયેલો સ્પેલિંગ એ જોયો. હી મેડ અ સાઇન ટુ મોહન. અને એમણે ઈશારો કર્યો મોહનને, કોઈને ખબર ન પડે એમ. કોપી ધ વર્ડ ફ્રોમ યોર નેબર. તારા પાડોશી જે છોકરો છે, તારી બાજુમાં જે બેઠો છે, એ છોકરામાંથી તું નકલ કરી લે. એને જે સ્પેલિંગ લખેલો છે એ સ્પેલિંગ તું લખ. ડીડ મોહન અન્ડરસ્ટેન્ડ ધ સાઇન. શું મોહન શિક્ષકે કરેલો ઈશારો એ સમજી ગયો હતો? યસ હી ડીડ. હા, મોહનને જે ઈશારો થયો હતો એ ઈશારો મોહન સમજી ગયો હતો. ડીડ હી કોપી ધ વર્ડ. તો શું એણે બાજુમાં બેઠેલા છોકરાની સ્લેટમાંથી એ સ્પેલિંગ કોપી કર્યો? નો હી ડીડન્ટ. ના, મોહને એવું ન કર્યું. આ પેરેગ્રાફ પરથી આપણને પાછળના પેજ ઉપર પ્રશ્નો પૂછાયેલા છે. આપણે એ પ્રશ્નોના જવાબ લખીએ તો સૌથી પહેલું છે મોહન વોઝ ઓલવેઝ ઓનેસ્ટ. મોહન હંમેશા એ પ્રામાણિક હતો. વાક્ય ટ્રુ ઓર ફોલ્સ, વાક્ય સાચું છે કે ખોટું? તો વાક્ય જે છે એ ટ્રુ છે. જવાબ તરીકે આપણે ટ્રુ લખશું. બીજું છે વાય ડીડ ધ ઇન્સ્પેક્ટર કેમ ટુ ધ સ્કૂલ. ઇન્સ્પેક્ટર શા માટે એ શાળાએ આવ્યા હતા? તો આપણો જવાબ છે ધ ઇન્સ્પેક્ટર કેમ ટુ સ્કૂલ
ધ ઇન્સ્પેક્ટર કેમ ટુ સ્કૂલ ફોર એન્યુઅલ ઇન્સ્પેક્શન. વાર્ષિક જે તપાસ કરવા માટે થઈ અને ઇન્સ્પેક્ટર આવ્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3 છે, વોટ ડીડ ધ ઇન્સ્પેક્ટર ડુ ઇન મોહન્સ ક્લાસ. મોહનના વર્ગમાં ઇન્સ્પેક્ટરે એ શું કર્યું? તો આપણો જવાબ બનશે ધ ઇન્સ્પેક્ટર ગેવ અ સ્પેલિંગ ટેસ્ટ. ધ ઇન્સ્પેક્ટર ગેવ અ સ્પેલિંગ ટેસ્ટ ઇન મોહન્સ ક્લાસ. બરાબર, મોહનના વર્ગમાં ઇન્સ્પેક્ટરે એક સ્પેલિંગ ટેસ્ટ આપી. પ્રશ્ન નંબર 4 છે, હુ આસ્કડ મોહન ટુ કોપી. મોહનને નકલ કરવાનું કોણે કહ્યું? તો જવાબ બનશે ધ ટીચર આસ્કડ મોહન ટુ કોપી. શિક્ષકે મોહનને નકલ કરવાનું કહ્યું. અને છેલ્લો જે સમાનાર્થી શબ્દ શોધી કાઢવાનો છે આપણે યરલી માટે વપરાયેલો. બરાબર, તો આપણો જવાબ બનશે એન્યુઅલ. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ યરલી? તો એનો જવાબ આપણે લખશું એન્યુઅલ. તો અહીંયા આપણા 6 પેરેગ્રાફમાંથી 3 પેરેગ્રાફ જે છે એની એ સમજૂતી સાથે કમ્પોઝિશનમાં કોમ્પ્રિહેન્શન પાર્ટ 2 જે છે એ આપણું અહીં આજે પૂર્ણ થાય છે.